હોટલનો બેરો બેરો નો હોય. હોટલમાં જે વેઇટર હોય ને એને બેરો કહીએ પાછા. હોટલનો બેરો બેરો નથી, કે થાળી ને ડીશ. આપણે જેને થાળી કહીએ ને એ હોટલ વાળાને ડીશ કહીએ. હોટલનો બેરો બેરો નથી, કે થાળી ને ડીશ. ગુલાબદાના ને શું ગણું, દેશી કે ઇંગ્લિશ? ગુલાબદાના ને શું ગણું, દેશી કે ઇંગ્લિશ? રાઈટ હોય તો રોંગ કહીએ. આને રાઈટ હેન્ડ કહેવાય, આને લેફ્ટ હેન્ડ કહેવાય. આ હાથ ઉપર તમે વળી જાવ ને એટલે ટ્રાફિક વાળો તરત સીટી મારે. આપણે કે કાં તો રોંગ સાઈડ છે. અરે રાઈટ જ છે. રાઈટ હોય તો રોંગ કહીએ. પૂછો ટ્રાફિક પોલીસ, ગુલાબદાન આને શું ગણું, દેશી કે ઇંગ્લિશ? ગુલાબદાન આને શું ગણું, દેશી કે ઇંગ્લિશ? જો કરતા ઓછું કીજીએ ઓર ન કીજીએ કગ, માથું રીએ સેવળમાં ઉપર રીએ બે પગ. વસ્યો ગયો તો વિલાયતમાં શીખી આવ્યો અંગ્રેજી વાણી, ક્યાંક વાણમાં ચડી ગયો અને ફોરેન જઈ આવ્યો. એ 3-4 વર્ષ પછી પરદેશથી આવ્યો ને તે ઇન્સર્ટ ન કાઢે, પરદેશથી આવ્યો એમ. હું તો હોય ને તો ઇન્સર્ટ કરીને હું. છેલ્લી દશા એની જે થઈ ને તઈ નક્કી બધાએ કર્યું કે ભાઈ ઇંગ્લિશ શીખવો જ બધા ગામને ને ગમતું કે અમારે ભાઈ વચ્ચે ગયો તો ને ઇંગ્લિશ શીખી આવ્યો ને પર્સનાલિટી એવી પડે બધાને ગમે. પણ વચ્ચે ગયો તો વિલાયતમાં શીખી આવ્યો અંગ્રેજી વાણી, પછી વોટર કરતો મરી ગયો અને ખાટલા પાસે રહી ગયું પાણી. છેલ્લી ઘડીએ વોટર કર્યા કર્યું, ગામમાં કોઈને ખબર નહીં કે આ શું માગે છે, અને એમને પાણી વગર વ્યો ગયો. એ વોટર કરતો મરી ગયો અને અત્યારે ખાટલા પાસે રહી ગયું પાણી. એનો છોકરો એને વારસામાં ઇંગ્લિશ મળ્યું. જેમ્સન હેરી તો નામ આપ્યું, જેમ્સન હેરી. એનો બાપ જીવતો ને તેથી એક દી બાકસ લેવા મોકલો. જેમ્સન ને કે જા બાકસ લઈ આવ. બાકસ લઈ આવ્યો, આપી. એ ક્યાંથી બાકસ લઈ આવ્યો કે હામી દુકાન હતી. કેમ? એ કે એકે હળગતી નથી, આ દિવાસળી એકે હળગતી નથી. એ કે હોય કાંઈ, બધી ચેક કરીને લાવ્યો છું. જેમ્સનેરી પાછી છે ને કમાલની આઈટમ. ગામમાં જતો હતો ને વાયલો જતો ને કેળાની છાલ જોઈ ગયો. એટલે કેળાની છાલ આવી, જોઈ ગયો, પડખેથી વ્યો ગયો. આગળ ગયો ને તો 2-3 કેળા, એનું ધ્યાન નહીં, કેળાની છાલ ઓચિતાની આવી લપટીને પડ્યો ને એટલે એક ભાઈને ઊભો કર્યો ને એટલે આ કે થેન્ક યુ. જેમ્સન હેરી કે થેન્ક યુ. તો કે મેન્શન નોટ. તો ફેરવીને 2 ઝાપટ મારી. કે પણ તમે મને શું કામ માર્યું? કે તને એમ કે ઇંગ્લિશ નથી આવડતું? અરે અંગ્રેજી તો છે ને મને વારસામાં મળ્યું છે. આખા ગામમાં છે ને પહેલવેલો મારો બાપ કે ફોરેન ગયો હતો. તમને કોઈને ખબર છે? શું અમને અંગ્રેજી નહીં આવડતું હોય? તું કે મેન્શન નોટ એટલે શું મને ખબર નથી? જો મેન એટલે માણસ, સન એટલે છોકરો, એટલે નોટ એટલે નથી, તો શું માણસ દીકરો નથી? અરે ઇંગ્લિશ મને આવડે જ છે. જો ચેરમેન, ચેર એટલે ખુરશી, મેન એટલે માણસ, જે ખુરશીનો જ માણસ છે. બિલ્ડિંગ એને થાય જેના બિલમાં ડિંગેડિંગ હોય, નકર તો ભાડે રહેતા હોય. ડોક્ટર 2 કટર, પેલા શરીરમાં કાપે ને પછી બિલમાં કાપે, એટલે તેને ડોક્ટર કહે. એ કે તમે ઇંગ્લિશ જાણતા હો તો કયો લ્યો. કસ્ટમર શું કામ કહે? ગ્રાહકને કસ્ટમર શું કામ કહે? એ કે કષ્ટ સહન કરીને મરી જાય, એટલે તો એ કે એને છે ને કસ્ટમર કહે. હોટલમાં જાવ ને એટલે ઓર્ડર આપણે જેને આપવાનો ને એને શું કહે ખબર છે? વેઇટર. અને વેઇટર શું કામ કહે ખબર છે? એ વેઇટ કરાવે. તમે ઓર્ડર દો ને એમાં તમે જો ને પંજાબી આઈટમ તો એવી છે, જુવાન છોકરો ઓર્ડર દે ને એ ગઈઢો થાય ત્યાં લગી આઈટમ આવે. અમુક આઈટમ તો એવી છે વર્ષોના વર્ષો વ્યા છે. એટલે તો એને વેઇટર કહે. અને ઇંગ્લિશ એટલે અંગ્રેજીનો માણસને જે શોખ છે, આપણને છે એવું નહીં.
આ તમે માનો કે આપણને જ શોખ છે. હમણાં આપણને કોઈ કીધું હોય કે અમેરિકા જવાનું તો આમાં કોણ ના પાડે? કોઈ એમ કહે ને કે અમેરિકા કે મોટા કંઈક કરજો, થતું હોય તો કરજે. હવને ફોરેન વ્યૂ જવું છે, આપણે જવું છે એમ નહીં. અમારે જુનાગઢ જે જૂ છે ને એ મ્યુઝિયમમાં એક હાવજને એટલે સિંહને ખોરાક ઘટ્યો, ખાવાનો જે ખોરાક આપ્યો ને તેને ઓલા માણસને કીધું એ કે વનનો રાજા છે, આ 1.5 કિલો મટને મારે ન થાય. સાહેબને જરાક કહેજે શું આ 1.5 કિલો મટને મારે ન થાય. તો ઓલો પાછો વળીને કે વનનો રાજા ભલે રહ્યો, અટાણે પિંજરામાં છો, ખોટી છે ને પકતાય કંઈ કરવાની નહીં. વનનો રાજા વનમાં, અટાણે અમારા અંડરમાં છો શું? એટલે સિંહ થોડોક ઢીલો પડી ગઈ કે યાર પ્લીઝ મારા વતી રિક્વેસ્ટ કરજે ને એમ. હા એમ સીધી રીતે વાત કરતો જ કહું કે એમાં હું, બાકી વાયડે નહીં કરવાની. બીજે દી કીધું તો કે ભૂલી ગયો. ત્રીજે દી કે વાત કરી તો કે વાત કરતો હતો ને ત્યાં સાહેબ મોટા સાહેબ અરે વાત કરતા હતા. હવે સાહેબ મોટા સાહેબની અરે વાત જ્યાં કરતા હતા ને એટલે મને એમ થઈ ગયું કે આપણે આ વાત નથી કરવી. કેમ? એ કે એમાં તારો ફાયદો છે, તારો લાભ છે, તને ફાયદો થાય. કે શું? તો કે સાહેબ એમ કહેતા હતા કે આ સિંહને અમેરિકા મોકલવો છે. મેં કીધું અમેરિકાનું થતું હોય તો સારું, ત્યાં તો સિંહ ઢીલો પડી ગયો. એ કે મોટા અમેરિકાનું ગોઠવાતું હોય તો આપણે ભૂખ સહન કરી લઈ. હાવજ જેવો હાવજ ઢીલો પડી કે અમેરિકાનું તો ગોઠવી જ દો. કે અને એકાદ મહિના પછી સિંહને અમેરિકા મોકલો. એ અમેરિકાની ધરતી ઉપર સિંહ ઉતરો અને હાવજને એમ થઈ ગયો હા હવે વાંધો નહીં. એ ડાલા મથો અમેરિકાની ધરતી ઉપર મીઠો ડણકું દેવા. મેં એને એમ થયું કે હવે જલસા જ છે. પહેલેથી જે સિંહ માટે ખાવાનું આવ્યું એ 1.5 ડઝન કેળા આવ્યા. સિંહને એમ થયું કે અહીંયા આ લોકોને બિચારાને ખબર ન હોય ને કે હાલો ને હલાવી લઈ. મોટા ભાગના અહીંથી જે ફોરેન જાય છે ને થોડાક દી હલાવી જ લે છે, એમ કે આપણને કાંઈ ખબર ન હોય ને કે આ માથાકૂટ કરવી. તો સિંહે બિચારો ન ભર્યો કંઈ, એ કે હલાવી લઈ. બીજે દી પછી હાજે કેળા જાય. બીજે દી તને કીધું એ કે કેળા મારો ખોરાક નથી. ભલામણા કેળા છે ને એ મારો ખોરાક નથી. અને કેળા હા તમે 1.5 ડઝન મોકલો એટલે 1.5 ડઝન થાય? 1.5 ડઝન કેળા થાય શું? એ કે એવું છે, તકલીફ છે? આ લોકો તો તરત જ જેવો પ્રશ્ન એવો જવાબ તરત જ. એ કે વાત કરો ને શું તકલીફ છે? તો કે 1.5 ડઝન કેળા એ કાંઈ ન થાય, આમાં છે ને થોડીક છે ને વધારો, આટલો ખોરાક ન હોય. એમ? બીજે દિવસે 10 ડઝન કેળા આવ્યા. પણ આવ્યા કેળા. ત્રીજે દિવસ સિંહે કીધું એ કે કેળા મારો ખોરાક નથી, હું તો મટન ખાઉં, માંસ જોઈ. તો ઓલો કે ભાઈ એ નહીં મળે. કેમ? તો તમે વાંદરાના વીજા ઉપર આવ્યા છો. એટલે મળશે ને એ ફ્રૂટ જ મળશે. તમે હવે આમાં નોનવેજ માગો જ મળે નહીં, કારણ કે તમારા વીજા જ એ પ્રકારના છે. અને જે અંગ્રેજીનો જે શોખ છે ને, ગામડેથી જે લોકો શહેરમાં ગયા ને પછી કંઈક શ્રીમંત થયા અને પછી જે કાંઈ એની સાવકારી, પણ મોટા ભાગના તમે જુઓ ને તો સોસાયટીમાં રહીએ ને એટલે આ લોકો એવું જ માને કે ઇંગ્લિશ શબ્દોનો જ ઉપયોગ કરવો એમ. કારખાનેથી એક છોકરો આવી અને સવારના પોરમાં એ કે શેઠ છે? તો શેઠાણી કે હા છે. એ કે શું કરે છે? તો કે સિરાવે છે. શેઠ આવ્યા, છોકરાને કામ હતું તો પતી ગયું, પણ શેઠાણીના દિયર જે હતા ને એ દિયરે કીધું એ કે ભાભી હવે આપણે હાઈફાઈ સોસાયટીમાં રહી છીએ, આ શિરામણ ને વાળું આ બધું બોલવાનું નહીં, આ કેટલું ખરાબ લાગે. હવે આપણે હાઈફાઈ સોસાયટીમાં રહી છીએ. એ કે તો શું કહેવું? એ કે સવારે બ્રેકફાસ્ટ, બપોરે લંચ, રાતે ડિનર. કેમ? તો બેન તો આખો દી કામ કરે ને લેસન કરે, પાછું ભેગું કામ કરતા કરતા લેસન કરે, પોતા કરતા કરતા ગયા. સવારે બ્રેકફાસ્ટ, બપોરે લંચ, રાતે ડિનર. સવારે બ્રેકફાસ્ટ, બપોરે લંચ, રાતે ડિનર. એ વિપતિ દીધી ને એક દી પાછો કારખાને છોકરો આવ્યો. એ કે શેઠ છે? તો કે હા. શું કરે? તો ડિનર કરે. વળી એના જ્યારે કીધું એ કે ભાભી ડિનર સવારમાં ન હોય,
સવારે બ્રેકફાસ્ટ, બપોરે લંચ, રાતે ડિનર. એ કે રોયાવ રાતનું વધ્યું ઈ જ ખાતા હતા. શબ્દો જે આવી જાય, આ અમુક વસ્તુ તો સીધે સીધી મગજમાં જ ન બે. મોબાઈલના જે માણસ જેટલા છે ને એટલા મોબાઈલ થઈ ગયા. દુકાનું જે હતી ને એમાંય તમને કહું મોબાઈલ શોપ એટલી વધી જ ને. આપણે ધાર્યું ન હોય એવી જગ્યાએ મોબાઈલ શોપ હોય, કાર્ડ રિચાર્જ. એક જણો ગયો જેની કે કચ્છનું કાર્ડ આપો. બોલો કે કચ્છનું નહીં, હચનું. મને ખબર છે ને એ કે કચ્છ જેવું કાર્ડ નથી આવતું. એ કે કચ્છનું કાર્ડ આપો. એ કે કચ્છનું નહીં, હચનું. એમ કે આને જોયું કે આ કચ્છને હચની ખબર ન હોય છે ને, એટલે આમ કે હાથમાં જોયું ને તો મોબાઈલ જોયો, પણ મોબાઈલ સારો. મોબાઈલ જોઈને એમ લાગ્યું એટલે કે સેમસંગનો છે, તો ના ના તો રામસંગનો છે. એનો બિચારાનો નહોતો. આપણે એમ લાગે કે ગામડાના માણસોને ખબર નથી, શહેરના માણસોને એમ છે કે બધી ખબર અમને જ પડે છે. પણ આ મોબાઈલની વાત નીકળી એ જ કહી દઉં. મોબાઈલ રિચાર્જ કરાવવા એક ગામડીઓ ગયો, સત્ય ઘટના કહું, રાજકોટમાં હમણાં જ રહેવા આવ્યો, અને એને કીધું એ કે 50 રૂપિયાનું કાર્ડ રિચાર્જ કરાવી તો કેટલા પૈસા વાપરવા મળે? તો ઓલો કે 45. એ કે નાખી દો, નાખી દો, 45 મળે ને? તો કે આ નાખી દો. એ નાખી દીધા. પછી વાત કરીને કે ભાઈ આમાં વાત નથી થતી, જોવો જોઈએ. તેને જોયું. એ કે ભાઈ આમાં તો તમારે છે ને 350 તો બિલ બોલે છે, એમાં 50 જમા થઈ ગયા. આમાં એ કે વાત ક્યાં જ થાય? એ કે એ હું કાંઈ ન જાણું, મને તો 50 માંથી 45 વાપરવા મળવા જોઈએ, બીજું કાંઈ નહીં. મેં કીધું આમાં થયું તું કેમ? મને કે આમાં થયું તું એમ, આ 350 વધી ગયા એ મને ખબર નહોતી, પણ સમજ ફેર થઈ. એક દી કે એક બાઈનો ફોન આવ્યો. એ કે બાઈનો ફોન આવે એટલે ગમે. કેનો હોય છે, કોણ હોય છે? તે કે મારી યારે વાતો કરતી હતી, તમને ગાણા ગમે? મેં કીધું હા. એ કે તમને કેવા ગાણા ગમે? એટલે કે કેવા એટલે કે હિન્દી કે ગુજરાતી? એટલે મેં કીધું હંધાય. તો કે એમ નહીં, વધારે ક્યાં ગમે? એટલે કે મેં એમ કીધું ગુજરાતી. એ કે તો મોકલી દઉં? કીધું મોકલી દે. મને એમ કે ભલે ને મોકલે, મારે શું? મારે શું? એ પછી 2-3 જણાએ કીધું કે તું છે ને ઉપાડી લેતો નહીં, તારા મોબાઈલમાં તો ભાઈરે ગાણા વાગે છે. એ તઈએ મને ખબર નહીં કે આ બાઈએ ઓલા ગાણા મોકલ્યા છે. એમાં એ કે બેલેન્સ ખલાસ થઈ ગઈ. 350 તો એના ગાણાના હાલતા હતા. એમાં મને એમ થયું એ કે ગીત ગામ સાંભળે ને પૈસા મારે ભરવાના, આમાં મારે ભાગે કંઈ આવતું જ નથી. એટલે એ કે બાધીને કીધું આ 50 રૂપિયા છે ને એમાંથી 45 કરી દીધું. ઓલાને એમ થઈ ગયું કે 50 રૂપિયા માથાકૂટ કરવી. એ કે ભાઈ 50 જોતા નથી, જા હાલ અહીંથી જા. એ કે આયલું. મેં કીધું પછી મને કે 100 દુકાનો રેખડો. આપણે જેને એમ કહીએ ને કે આ દેશી છે, પણ એનામાં જે એક પ્રકારની બુદ્ધિ છે, એ કોઠા જ્ઞાન છે. આપણે જેમ છે ને એને ખબર પડે ને, આ બાજુ ભણવામાં ક્યાંય ન આવે, એને એ ખબર પડી જાય. ઇંગ્લિશ શબ્દો જે છે ને, પેલા રાજાશાહીના વખતમાં અમુક પોલીસમાં ભરતી થાય નિયમ જ હતો કે ભાઈ કાટી વરણ હોય એને જ પોલીસમાં ભરતી થવાનું. ઊંચું બધું ચડાવીને કાટી વરણ છે પોલીસમાં ભરતી. રાજા મહારાજાઓ જોવે. અમારો કુંવર એમ કે અમેરિકા ભણે તો બીજા અમેરિકા મોકલે. એન્જિનિયર થાય બધા એન્જિનિયર જ થાય. એમાં એક જુનાગઢને ખબર પડી એટલે એને કેવડાવ્યું. એ કે આમ જોયું. એ કે અમે એક રાજ્યમાં ગયા ને તો અહીંયા જે કાંઈ વાહન નીકળે ને ચેક કરતા હતા ને પૂછતા હતા. એ કે ક્યાંથી ગાડી આવી, ક્યાં જાય છે, આપણે આવું કરો. તો ફોજદાર સાહેબ ખાન સાહેબ હતા એને કીધું કે તમારે આ ધ્યાન રાખવાનું. સવારે પોલીસવાળો ડાયરી લઈને આવ્યો. એટલે કોન્સ્ટેબલે સલામ કરીને કીધું કે સાહેબ ડાયરી. અંદર જે કાંઈ નામ લખ્યું હોય, ક્યાંથી ગાડી આવી, ક્યાં જાય, નામ લખવાનું. હવે બન્યું તો એવું એકે ભણેલા જ નહોતા. ટ્રક વાળાને ઊભો રાખીને કે નામ લખાવો. તો લોકો લખી લ્યો. તો કાંઈ કેમ લખતા આવડે? તે કોઈક ભણેલો નીકળે ને ત્યાં લખી દે. જે ભણેલો આવે ને એ લખી દે. આને લખી દીધું. એમાં એક ભણેલો આવ્યો, સમજી ગયો કે આને વાંચતા તો આવડતું નથી, એટલે નીચે લખ્યું. આવું ક્યાં સુધી ચાલશે? નામ ન લખ્યું. અંદર લખ્યું કે આવું ક્યાં સુધી ચાલશે. બીજો એક ભણેલો ડ્રાઈવર આવ્યો તો એને નીચે લખ્યું
કે આ ખાન સાહેબ જીવે ત્યાં લગી. ઈ ડાયરી લઈ અને કોન્સ્ટેબલ ગયો ને ખાન સાહેબ સવારના દાંતણ મોઢામાં ભાઈ મગજ ગયો. આ શું લખ્યું છે? એ કે મને શું ખબર. કેમ? તો કોણે લખ્યું? કે ડ્રાઈવરે. તું શું કરતો હતો? ઊભો તો તારે ન લગાય કે હું ક્યાં ભણેલ છું. પછી ફેરફાર કર્યો, ભણેલા હોય એને જ બહાર જવાનું, બાકી બધા ગામમાં રહ્યો. પછી એક નિયમ આવ્યો, કમસે કમ વાંચતા લખતા આવડવું જોઈએ. એક નિયમ આવ્યો, ખાલી કાટી વરણ હોય હિંમતબાજ હોય એવાને જ નહીં, પણ લખતા વાંચતા આવડે એવાને જ ભરતી કરવી. અને એ ભરતી શરૂ થઈ. અને એમાં એક પ્રસંગ એવો બન્યો કે ડીએસપી સાહેબને ઊભું થવું, પાછળ લોબીમાં બે જમાદાર ભેગા થઈ ગયા. એમાં એક જમાદાર બરાબર પેન્શનની એણી ઉપર, એટલે 2-4 મહિના પછી પેન્શન ઉપર જવાનું ને એમાં સસ્પેન્ડ થયું. હવે કેવી એની કઠણાઈ. બીજો એની બેચનો જમાદાર સામો આવ્યો એટલે પૂછ્યું, એ કે કાં શું થયું? કાં? એ કે શું થયું? તો કે પેન્સિલ થવાનો હતો, સીજ પેન થયો. હે? એ કે પેન્સિલ થવાનો હતો અને સીજ પેન થયો. ડીએસપી સાહેબ સાંભળી ગયા. એ કે કમસે કમ મેટ્રિક્યુલેટ તો હોવા જ જોઈએ. ત્યાર પછી સુધારો આવ્યો. ધીમે 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 એમ સુધાર આવતા જાય. તમે જો અમુક વખતે તો કેવું થાય, સવારે દૂધવાળા આવે ને, એમાં એક દૂધવાળાએ તો સાહેબને આવીને કીધું, આમ અવાજ કર્યો. ક્યારેક સાહેબ દૂધ લેતા હોય, ક્યારેક બેન, ક્યારેક છોકરા લેતા હોય ને, એમાં એક દૂધવાળા તો આવીને અવાજ કહે કે ડાર્લિંગ બેન દૂધ લઈ લ્યો. સાહેબ સાંભળી ગયા, બારીમાંથી ગયા, એનું નામ ડાર્લિંગ બેન નથી. એ કે હમણાં રવિવારે એ કે તમે નહોતા કહેતા ડાર્લિંગ દૂધ લઈ લે. તે અમારે તો વાંહી કે બેન કહેવું જ પડે. આ દેશી ઇંગ્લિશ જે બે ભેગું થઈ જાય અને પછી જે કજ્યા થાય, એક ગમે એ હોય ને સારું, એકલું ગમે એ સારું. આ નોકું નોકું પડે ને, ઘણા કે આ ફેરવી નાખો, આ ફેરવી નાખો, પણ અમુક વસ્તુ ન ફરે. શું કામ? ફેરવા નિયમ ન ફરે ને થતું એમ થાય. ફેરવા નિયમ ન ફરે, થતું એમ થાય. ફૈબાને મૂસું ફૂટે કાકો ન કહેવાય. જેની જ્યાં જરૂર છે તેને નો તજાય, જેની જ્યાં જરૂર છે તેને નો તજાય. બાકસ ઘર બાળી દે પણ રોજ ઘરમાં રખાય. એને કેમ રાખવી? બાકસ ઘર બાળી દે પણ રોજ ઘરમાં રખાય. બેને તો દવા લેતા હતા ને, આમ કહીને આમ કેપ્સ્યુલ હાથમાં લીધી અને પછી એને ઘરવાળાને કીધું, હા એ કે મેં કેપ્સ્યુલ કાઢી લીધી, હવે કે ખાઈ જાય, હવે શું? એ કે કાતર લાવો. ઘરવાળાને એમ થયું કાતરને હટાણ શું કરવી? એ કે કાતર લાવો. કાતર લીધી, કેપ્સ્યુલ પકડીને બે બાજુ કાપી, પછી ખાઈ ગઈ. એટલે ઘરવાળાએ પૂછ્યું, એ કે આમ કેમ કર્યું? એ કે સાઈડ અસર ન થાય ને, સાઈડ ઇફેક્ટ ન થાય. આ જોઈને તો કેટલાય એમ થઈ જાય કે આમ કરવું જોઈએ. કે આવે ને છોકરાએ જઈને બાજુવાળા બેનને કીધું, એ કે આંટી કે તમારી કાતર આપો ને. તો બેને મજું એમ કે કાતર આપી. પછી નહીં યાદ આવ્યું. એ કે બેટા કાતર તો તમારે છે. એ કે છે ને, પણ એનાથી પતરા થોડા કપાય. મારો એક મિત્ર એક જગ્યાએ એવું હતું ને, મેં પૂછ્યું ખાલી અમુક વાત જે છે, એક યુવાની થી લઈ યુવાની ક્યારે આવે પછી એને એક શબ્દ આપણી દેશી ભાષામાં એમ કહે કે જવાની. યુવાનીને સાચી વાત છે, એને જવાની જ કહેવાય. કારણ કે એક દિવસ જવાની જ છે. યુવાની છે ને એની જવાની જ છે, અને એટલે જ એને કહેવાય જવાની. પણ એ જવાની આવે એટલે એ કેદી પડે, ક્યાં પડે, એ જવાનીને ખબર ન હોય. મારો એક જે નાનામાં નાનો મિત્ર ઊભો તો પૂછ્યું, મને કે તમે જ લખો છો એવું નહીં, હું લખું છું. તમે કવિરાજ છો ને? મેં કે હું લખું છું. મને હમણાં છે ને ફાવી ગયું. મેં કીધું વંચાવ. તેને કવિતા સંભળાવી. મને કે મારા જીગરની જલેબી કલેજાના કટકા. જલેબી શબ્દ સાંભળીને સમજાઈ ગયું કે કંદોની દુકાન સામે રહે છે, એટલે આને બીજું કઈ દેખાય નહીં. જે દેખાય યાદ છે, મારા જીગરની જલેબી કલેજાના કટકા,
પ્રેમના પાપડ ને ચેવડાના ચટકા, ઉઘાડ તારા હલવાની દુકાન, મારે ભરવા તારા હૈયામાં હલવાના બટકા. મેં કીધું ભરી લેજે. ના મને કે એવું નથી, આટલેથી જ અટકે એવું થોડું છે. તમે એ કે જે વાત કરો છો એ ખાલી આ વાત નથી, આ તો બધા નામ છે. તમને ખબર છે જલેબી કઈ, એ હલવો કયો, મેં કીધું એ મને ખબર નથી. આ તો એ જ વાત છે. આ તો બહુ ઊંડાણવાળી કવિતા છે. એક જ શબ્દ હોય, અર્થ કેટલા હોય તમને ખબર? મેં કીધું એ જલેબી એટલે જલેબી. મને કે ના, જો તમે એક શબ્દ તમને કહું. મેં કીધું શું? મને કે ખેડૂને તમે પૂછો ને કે માલ શું રાખ્યો છે, એટલે એ બળદ, ગાય અને ભેંસ જ સમજે. માલધારીને તમે પૂછો કે માલ શું છે, એટલે એ ઘેટા બકરા સમજે. એ વાત સાચી. પછી કે તમે જેમ આગળ જાઓ, પછી આપણે એક જોડી કપડાં લેવાય, દુકાનદારને તમે કહો ને, એટલે એમ કે સોમવારે આવો ને, આપણે કે કેમ? તો કે માલ નથી આવ્યો. તમે જુઓ એક જ શબ્દ છે એ કે ફૈરા કરશે. જેમ જેમ એ કે ગામની બારોબાર પુલિયું હોય, પુલિયાએ જઈને તમે પૂછો ને કે માલ છે, તે દેશી દારૂ સમજે. જગ્યા ભરે એટલે અર્થ ભરે. જગ્યા ભરે ને એ કે અર્થ ભરે. તમે જુઓ. અને એમ જ છે ને એ કે તમે જોયું છોકરા છે ને એ છોકરીની માલકી, તો પાછી છોકરી છોકરાને કે શબ્દ એક જ છે પણ અર્થ ફરે. મને કે એમ જ આનું છે. આ તો તમે આમાં ઊંડું જવું પડે. આ તમે કયો એવી કવિતા નથી. કીધું તઈ એ કે આ તો બહુ ઊંડાણ વાળી છે. મેં કીધું સમજાય તેથી મને સમજાવજે. શબ્દ એક હોય, અર્થ અનેક હોય, પણ એમાંથી સારો અર્થ હંમેશા લેવાય કે જે સારું એટલે આખી દુનિયાને લાગુ પડે અને બીજાને ઉપયોગમાં આવે. મેં કીધું આ તો અંગત તારા પૂરતું છે, તારી રીતે શબ્દનો અર્થ કરી લે. તારી રીતે તું શબ્દોનો અર્થ કર્યા કર. આનંદ કે કર્માણદા માણે માણે ફેર. આ બધા સાંભળ્યું છે એટલે હમણાં સામે બોલે. આનંદ કે કર્માણદા માણે માણે ફેર. એ કે લાખું દેતા ન મળે. મેં કહ્યું એ નથી. સાંભળો, લાખું દેતા ન મળે ને એક ત્રાંબિયાના તેર. મેં કીધું એ નથી. આનંદ કે કર્માણદા માણે માણે ફેર. એક ગામ ઉજળ કરે ને બીજો વસાવે શેર. આનંદ કે કર્માણદા માણે માણે ફેર. એક સમજાવીને સમાધાન કરે ને બીજો ઊભા કરાવે વેર. આનંદ કે કર્માણદા ગણ કર્યો જાય. તમે કોઈ ઉપર ઉપકાર કર્યો વિયો જાય? તો કે નો જ જાય ને. તમે કોઈ ઉપર ઉપકાર કરો વિયો જાય? તો કે નો જાય. આનંદ કે કર્માણદા ગણ કર્યો જાય તો કે આ હાવજ પડ્યો કજાડીએ કાઢે એને જ ખાય. હાવજ ક્યાંક હલવાઈ ગયો જાળીમાં, એને કાઢવા જાય શું થાય? હાવજ પડ્યો કજાડીએ કાઢે એને જ ખાય. આનંદ કે કર્માણદા આ રીંગા કી રીજન? કોઈ વાતમાં સમજે ને રીંગા કહેવાય. આનંદ કે કર્માણદા રીંગા કી રીજન? એ કે પેલા આવે પાટુએ પછી ઢીકે ધરવ કરે. રીંગા એને કહેવાય પેલા ધરવા બાંધી લઈએ પછી છે ને પછી જમજે. પેલા તો ધરવા બાંધી લે. પણ માણસ છે ને, ઈશ્વરે જે બુદ્ધિ આપી એમાં એક સદબુદ્ધિ હોય, પોતે સુખી થાય બીજાને સુખી કરે. એમાં એક દુર્બુદ્ધિ હોય અને એક કુબુદ્ધિ હોય. પણ કમાઈ લેવું એક જ દ્રષ્ટિ. એક જગ્યાએ અમે બજારમાં બેઠા હતા ને ત્યારે એક સત્ય ઘટના કહું. એક ફકીર રહેલો આવે પણ માથે તાજો ટકો, અહીંયા મોટી મોટી હકીકની માળા, ભરાવદાર દાઢી. એ તાજા ટકામાં ઝીણી રેતી આમ નાખી અને એની માથે 25-30 કિલોનો પાણો ઉપાડ્યો અને એ આમ કહીને આમ માથે મૂક્યું ને તો અંદરથી લોહીના રેગડાયેલા જાય. અને આમ હાથમાં હાંકડું બાંધી ચારે બાજુ અને આવે ને અવાજ આવે આમ ખડેંગ 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 આમ હાયલો આવતો અવાજ આવે. અમે બજારમાં થોડીક વાર ઊભા રહી ગયા. પાનની દુકાન ઊભા હતા તો અમે ઊભા રહી ગયા. ખડેંગ ખડેંગ દે ખુદા કે નામ પે. તો ગમે એ છે ને રૂપિયા 2 રૂપિયા જ આપી દે. કોઈ 5 સુધી દે જ નહીં. પાવલી 8 ન દે, રૂપિયા 2 રૂપિયા જ દઈ દઈએ. એનો દેખાવ એવો મેં જોયું. મેં કીધું
આપણે સાચું છે ખોટું છે નક્કી ન કરાય, પણ આ માગવાનો આ પ્રકાર કયો? હા, ડારા કરીને માગતો એવું લાગે. ડારો કરીને માગતો ને એવું લાગે. દુકાનવાળાને કીધું આ છે ને રાહદારીને એક બીજા કોઈને બોલાવતો નથી. એક કામ કરીને એને ક્યાં ખબર છે કે આ ભાઈ પાનવાળા છે કે નહીં? હું થડે બેસી ગયો. દુકાને આવ્યો, એને જ ખબર નહોતી. સવાર લગી બોલ્યા કરો ને એમાંથી બધું તમને ન સમજાય, પણ 2 જ મિનિટ તમે ન બોલો ને એ બધાને સમજાય કે કેમ નથી બોલતો. તાકાત જેની શબ્દ નથી, તાકાત જે મૌનની છે. એટલે તાકાત શબ્દની નથી, તાકાત તો મૌનની છે. એટલે જેવું આવીને કે દેખ ખુદા કે નામ પે, એ જેવો અવાજ કર્યો ને એટલે મેં ખાલી સામું જોઈને આમ કરી ખિસ્સામાં જ રૂમાલ કાઢ્યો. રૂમાલ કાઢી 2 છેડા આમ કહીને આમ છેડા. એને એમ થયું આ શું કરે? વિધિ કરે કઈ? યા અલ્લાહ પાક પરવરદિગાર મેરે મૌલા મેરે આકા તું ही बचा ले कमली वाले या अली તું મને કે હું તો કુંડલાનો કન્યો છું. आसमान में अल्लाह ने जुबेर ने वकील ने बात किया है कितने पैसे हुए तो कि 9 रुपये में गवा को गांठ डाल दे. નાખી દો કે થેલીમાંથી એના લુગડા કાઢી પહેરીને બસમાં બી ગયો. ત્યાં ખબર પડે કે સાચું છું. ત્યાં ખબર પડે. પૂછો ને તરત જે જવાબ આવે. મોટરસાઇકલ લઈને જતો હતો, યુનિફોર્મ પહેર્યો હતો, અને સામેથી એક માલધારી અમે એનો માલ ગોતતો હોય છે, તો એનું ગાંઠ લેટ્યું રાજદૂતને, એનો બેજાડોને ઉપાધિ આમ હાલ્યો જતો હતો, એનું કાંઈ ધ્યાન નહીં. એ આમ જતો હા સીધો રોંગ સાઈડમાં જ હાલ્યો આવે, ઠેઠ જમણી સાઈડમાં આવતો રહ્યો. મેં કીધું આ ભટકાય છે, હોર્ન ચાલુ કરી દીધું. એમાં હોતી તને જોઈ ગયો ને તો આમ તોય રોંગ સાઈડમાં ઉતરી ગયો ને એટલે આગળ જઈને ઊભો રહ્યો. મેં આમ કહીને આમ જોયું. મેં કીધું આમ સાઈડમાં હાલતો હતો તો 2 બાજુ જોઈને કે આલ્પા કે આલ્પા, સૌ તો સાઈડમાં જ ને. રી ઉતરી ગઈ. આપણે એમ થાય કે એની વાતે સાચી જ છે કે આલ્પા કે આલ્પા, સૌ તો સાઈડમાં જ ને.